VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। दादा भगवान मंदिर तीर्थ धाम है और यात्रियों और हरि भक्तों मंदिर के दर्शन के लिए आते हैं और दर्शन के साथ रहने की उत्तम व्यवस्था, खाने की उत्तम व्यवस्था भी श्रद्धालु के लिए है। यात्री चिरागभाई सोलंकी और उनके साथ यात्रियों के निवेदन से यात्री चिराग भाई सोलंकी और उनके साथ यात्रा करने आए लोगों ने क्या कुछ कहा, चलिए आपको सुनाते हैं। आई एम DM चौधरी, वॉइस अगेंस्ट क्राइम एंड करप्शन 24 न्यूज़ चीफ रिपोर्टर गुजरात। तो आज हम दादा भगवान मंदिर के अंदर आए हैं और मंदिर के अंदर जो विश्राम गृह है तो विश्राम गृह के अंदर जो हमारे यात्री लोग आए हैं तो सबसे पहले उन लोगों को मैं परिचय दूँगा। सबसे पहले आपका परिचय बताइए। मेरा नाम चिराग चौहान है। मैं इधर सूरत में ही रहता हूँ, लेकिन हमारे गेस्ट आए थे इसलिए इधर हमने रूम रखा था। ये दादा भगवान का मंदिर बहुत अच्छा है, एकदम वातावरण प्रफुल्लित है और मन की शांति के लिए भी अच्छी जगह है। रुकने के लिए बहुत अच्छा है। हमको इधर बहुत अच्छा लगा आके। आपका परिचय बताइए। मेरा नाम रसीलाबेन सोलंकी है। हम रात को 10 बजे यहाँ आए थे। यहाँ सगवड़ता बहुत अच्छी हो और हमें यहाँ रहने के लिए बहुत मजा है। कोई बात नहीं, आप गुजराती में बोलो। બહુ સરસ, બહુ મજા આવી। ભગવાનનું મંદિર છે એના દર્શન થઈ ગયા। અમારા બધા મહેમાને અહીંયા ખૂબ જ મજા આવી અને સગવડતા બહુ સરસ છે। मतलब दादा भगवान જે મંદિર છે એ કામરેજ તાલુકાની અંદર છે અને આ મંદિરની અંદર અહીંયા જે વિશ્રામ ગૃહમાં વ્યવસ્થા ખૂબ સારી છે। બહુ સારી છે। કેમ કે આપણે ગુજરાતીની અંદર ગુજરાતના જે લોકો મળે એટલે મનનો ભાવ જાય। એનું વાતાવરણ બહુ સરસ છે। તો તમને કેવી મજા આવી રહેવાની? બહુ મજા આવી, બધી સગવડતા છે। અચ્છા, ભાડું કેટલું છે? ભાડું 500 રૂપિયા છે। એને કેટલામાં આવી જાય? ચાર। એકદમ નોર્મલ આટલું હોટલમાં એટલી સગવડતા નથી। પણ આટલું સરસ વાતાવરણ હોય તો એકદમ મગજ આપણું શાંત થઈ જાય, મનને શાંતિ મળે, ભગવાનના દર્શન થાય અને આવી સરસ જગ્યા હોય તો આ 500 રૂપિયામાં જો રહેણાંક મળતું હોય તો હું તો કહું મોટી મોટી હોટલોમાં ક્યાંય જવાની જરૂર નથી। ભગવાનના દર્શન એ થાય, મનની શાંતિ એ થાય। બીજી વસ્તુ છે, સવારના અહીંયા નાસ્તો પણ મળે છે, ચા। ત્યાં તમને 5 રૂપિયાની ચા મળે, 10 રૂપિયાનું દૂધ મળે, 5 રૂપિયાના ગાંઠિયા મળે, 5 રૂપિયાના ખાખરા। એટલે તમારો 10 રૂપિયામાં છે નાસ્તો અને 11 વાગે અહીંયા જમવાનું મળે છે। ખબર તમને? અહીં કેન્ટીન છે, અહીંયા 40 રૂપિયામાં સવારમાં તમને પૂરી મળે, પછી ચાવલ, પછી દાળ અને ખમણ ને કોઈ મીઠાઈ। બરાબર છે? ચાલો મિત્રો, તમારો પરિચય આપો। મારું નામ મિતેશ છે। હું અહીંયા સુરતમાં જ રહું છું હાલ, પણ ગેસ્ટના લીધે ગેસ્ટ અહીંયા રોકાણા હતા તો અમે એનો સામાન ને એવું લેવા આવ્યા છીએ। બહુ સરસ જગ્યા છે, શાંત વાતાવરણ છે અને આટલું સસ્તું અને સુંદર કે કોઈ જગ્યાએ હોટલમાં આપણે પૈસા આપતા પણ ના મળે। બહુ સરસ જગ્યા છે। તમારા મિત્રો છે? ના, મારા ભાઈ છે અને આ મારા ભાઈ છે। મિત્રો, તમારો પરિચય આપો। મારું નામ ઉમંગ સોલંકી છે અને વડોદરાથી આવે છે। અહીંયા અમે 4 રૂમ રાખ્યા હતા, બરાબર। એની વ્યવસ્થા ખૂબ સારી છે, ચોખ્ખાઈ પણ ખૂબ સરસ છે, જમવાનું પણ એકદમ સરસ છે અને બહુ જ રિઝનેબલ ચાર્જમાં છે, બરાબર। અને વાતાવરણ તો એકદમ છે જ છે, ભગવાનનું વાતાવરણ બસ એકદમ સરસ અને એકદમ નજીક છે, હાઈવેથી એકદમ નજીક છે। જેથી કોઈને પણ ઉતરવું હોય, રાત્રે પણ એક નાઇટ માટે રોકાવવું હોય તો પણ રેસ્ટ કરી શકે છે। કોઈ પણ વડોદરાથી કે સુરતથી કે મુંબઈ જતા હોય તો એક નાઇટ સ્ટે કરવો હોય તો એ કરવા જેવું છે। અમે અહીંયા ભાઈ સુરતમાં રહેવા છતાંય આજે અંદરની સાઈડમાં દર્શન કરવા તો આવતા અવારનવાર, પણ જ્યારે ગેસ્ટ આવ્યા અને અંદર આવ્યા ત્યારે ખબર પડી આટલી સરસ વ્યવસ્થા છે તો અમને એમ થઈ ગયું કે અમારે સુરતમાં રહેવા છતાંય જ્યારે છુટ્ટીનો ટાઈમ હોય ને ત્યારે અહીંયા એક નાઇટ રહેવા આવવું જોઈએ। એવી મજા આવી। હા, મનની શાંતિ માટે અહીંયા આવવું જોઈએ સુરતમાં રહેવા છતાં। લોકો ફાર્મમાં જાય છે પણ અમને એમ છે ફાર્મમાં ન જવાય, આ મંદિરમાં રોકાવા। मननो मंदिर मोटू मंदिर। हाँ, मोटू मंदिर। थैंक यू। तो हमारे जो मित्र लोग आए हैं और उन लोगों की जो आज दादा भगवान मंदिर के अंदर आज उन लोगों ने 305 नंबर में जो आज निवास किया और मंदिर की सारी व्यवस्था है। मैं दादा भगवान मंदिर की तरफ से और मेरी प्रेस की तरफ से आप सबको मैं हृदय से हार्दिक स्वागत करता हूँ। आप लोग आते रहिए। थैंक यू। નંબર આપી દીધા।